ઓકે. સો લાસ્ટ ટાઈમ બેટા આપણું ચેપ્ટર નંબર 2 માં પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર 1 થી ક્વેશ્ચન નંબર 7 આપણા કમ્પ્લીટ થઈ ચૂક્યા હતા. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન નંબર 8. તો ચલો. શું આપેલું છે આપણને ક્વેશ્ચન નંબર 8 ની અંદર? જો f બરાબર આપણને કીધું છે 1 1 2 3 0 -1 -1 -3 આપેલું છે આ રીતનું. બીજું તમને કીધું છે કે એફ ઓફ એક્સ બરાબર શેનાથી વ્યાખ્યાયિત છે? એફ એક્સ જે છે ax પ્લસ બીથી વ્યાખ્યાયિત હોય તો એ અને બી શોધવાના છે. તો જો અહીંયા જે આપણને એફ આપેલું છે, અહીંયા જે પણ આપણને એફ આપેલું છે 1 1 2 3 0 -1 -1 3, આ બધા શું કહેવાય બેટા? આપણા એક્સ અને વાયના બિંદુઓ. જો એફ એક્સ તમે વાય પણ કહી શકો, એટલે તમે આને આવી રીતે પણ લખી શકો કે વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર ax પ્લસ બી, આવું પણ આપણે લખી શકાય. તો હવે અહીંયા જે છે તમે ચારમાંથી તમે કયા બે બિંદુઓ યુઝ કરવા છે એ આપણા ઉપર છે. કોઈ પણ બે બિંદુઓનો યુઝ કરીને આની અંદર કિંમત મૂકવાની. તો સપોઝ કે આપણે 1 1 લઈએ છીએ, તો 1 1 જે છે શું હોય? એફ માં આવેલું છે એટલે 1 1 બિલોંગ્સ ટુ એફ કહેવાય. તો આનો મતલબ શું થયો? એક્સ બરાબર 1 થયું અને વાય બરાબર પણ 1. તો આ કિંમત આપણે ક્યાં મૂકીશું? આજે આપણું સમીકરણ નંબર 1 આપી દઈએ, ચલો થોડી વાર એમાં આપણે મૂકીશું. એમાં એક્સ ની જગ્યાએ વાય ની જગ્યાએ 1 મૂકો તો શું થશે? વાય એટલે કે 1 બરાબર એ, એક્સ ની જગ્યાએ પણ 1 પ્લસ બી. તો દેટ મીન્સ થયું 1 બરાબર a પ્લસ બી. સીધું કરીને જો આપણે સમીકરણ લખીએ આને, તો a પ્લસ બી બરાબર શું કહેવાશે? 1. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. જેમ આપણે 1 1 લીધું હોય તો બીજું કોઈ બિંદુ કયું લઈ શકાય? હું 0 અને -1 લઈ લઉં. 0 અને -1 કેમ કીધું મેં? એક કિંમત તમારી સીધી 0 એટલે બીજી કિંમત તમને ડાયરેક્ટ મળી જાય. તો લઈએ આપણે 0 અને -1, એ પણ શું છે? બિલોંગ્સ ટુ એફ છે. તો માટે એક્સ બરાબર શું કહેવાશે? 0 અને વાય બરાબર -1. તો ચલો આ જે કિંમત છે આપણે સમીકરણમાં મૂકવાની. શેમાં મૂકીશું? પહેલા નંબરનું જે સમીકરણ છે એની અંદર. તો ફરીથી સમીકરણ 1 ની અંદર કિંમત મૂકો તો વાય ની જગ્યાએ તો શું મૂકીશું આપણે? -1 બરાબર એ એમને એક્સ ની જગ્યાએ શું મૂકીશું આપણે? 0 પ્લસ બી. તો -1 બરાબર શું થઈ ગયું? 0 પ્લસ બી. એટલે બી બરાબર શું કહેવાય? -1 કહેવાય. તો આપણને બી ની કિંમત મળી ગઈ -1. તો આ બી ની કિંમત આપણે શેમાં મૂકી શકીશું? સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ તો આપણને એની કિંમત મળી જાય. તો શું લખીશું? સમીકરણ 2 પરથી તો a પ્લસ બી બરાબર 1. એ એટલે શું છે? કંઈ નહીં. બી એટલે શું છે? -1 બરાબર 1. -1 ને બરાબરની સામે લઈ જાવ એટલે +1. તો 1 + 1. તો એ બરાબર 1 + 1 એટલે શું થઈ ગયું? 2. મળી ગઈ આપણને એ અને બી ની કિંમત. ખબર પડી બેટા આખા સમમાં? આમાં કોઈ ડાઉટ કોઈને?
ઓકે, ક્લિયર બધાને. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 બેટા. ક્વેશ્ચન નંબર 9 નો જે બેટા કન્સેપ્ટ છે ને એ આપણે એકચ્યુઅલી 12મા ધોરણમાં આવવાનો છે, પણ અહીંયા એક સમ આપણને આપેલું છે તો આપણે જોઈ લઈશું. તો શું આપેલું છે ક્વેશ્ચન નંબર 9 ની અંદર? આર એ n થી n પરનો સંબંધ છે, એટલે આ રીતે લખાય n ટેન્ડ્સ ટુ n. અને આર તમને શું આપેલું છે? એ બી, જ્યાં એ અને બી બંને પ્રાકૃતિક સંખ્યા જ છે અને એ બરાબર શું થાય છે? બી સ્ક્વેર. આ રીતે વ્યાખ્યાય છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? તો 3 વિધાનો આપણને આપેલા છે, 1, 2 અને 3. શું કીધું છે? પ્રત્યેક એ બિલોંગ્સ ટુ n માટે એ બિલોંગ્સ ટુ આર. બીજું, જો એ બી બિલોંગ્સ ટુ આર તો સાબિત શું થવું જોઈએ? બી એ પણ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. ત્રીજું, જો એ બી બિલોંગ્સ ટુ આર, BC belongs to R, તો AC belongs to R જે છે થવું જોઈએ. આ તમને કીધું છે, આ વિધાનો સત્ય છે, સાબિત કરવાનું હા કે ના. તો સૌથી પહેલા વિધાન માટે આપણે જઈએ. તો તમારે વિધેય તો શું લેવાનું? હંમેશા a ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર જ હોય. તો જો એ અને બી આપણે એવી સંખ્યા વિચારીએ કે જેથી આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય. તો એવી કન્ડિશન એમાં કયું આવે સંખ્યા? સૌથી પહેલા 1 1 આવે. તો જો એ બરાબર હું 1 લઉં, બી બરાબર પણ જો હું 1 લઉં તો શું થઈ જાય? 1 બરાબર 1 નો સ્ક્વેર. આ થઈ ગયું. માટે શું કહેવાય? 1,1 બિલોંગ્સ ટુ આર કહેવાય. પરંતુ જો હવે એ અને બી હું 2 2 લઉં છું, એ બરાબર 2 લઈએ આપણે, બી બરાબર પણ 2 લઈએ, તો 2 અને 2 નો સ્ક્વેર કદી સરખો હોય તો ના હોય. તો 2 2 does not belongs to R. એટલે એ માટે એ belongs to R એ પ્રત્યેક એ belongs to n માટે સત્ય નથી. કેમ? 1 1 માટે સાબિત થયું, 2 2 માટે ના થયું, એટલે 3 3 માટે જશો, 4 4 માટે જશો, નહીં જ થાય સાબિત. ઓબ્વિયસલી છે. ખબર પડી આ પહેલો કેસ બેટા? હવે એ રીતે બીજા કેસમાં આપણે જઈએ. તો બીજો કેસ આપણને શું કીધું છે? વિધેય તો આપણું આ જ રહેવાનું છે, એ બરાબર બી સ્ક્વેર. પણ હવે શું જોવાનું? જે સંખ્યા લો એની ઊંધી. એ બી હોય તો બી એ. તો પહેલું તો હંમેશા સાબિત થવું જ જોઈએ. એવી સંખ્યા વિચારવાની એ અને બી. તો ચલો એવી આપણે કોઈ સંખ્યા વિચારી લઈએ. તો સપોઝ કે હું લખું છું એ બરાબર 9.
અને બી બરાબર 3, મેં આવું વિચાર્યું, તો શું કહેવાય? એ એટલે કે 9, બી સ્ક્વેર એટલે 3નો વર્ગ. તો માટે શું સાબિત થઈ ગયું? આ એ એટલે 9, બી એટલે 3, આ બિલોંગ્સ ટુ, એટલે પહેલી કન્ડિશન તો અમે સાબિત થવી જોઈએ. હવે નોંધો, એ અને બી હતું એ શું થઈ જાય? બી એ. માટે હવે આપણે શું લઈશું? એ બરાબર 3, બી બરાબર 9, તો એ એટલે 3, બી નો સ્ક્વેર એટલે 9 નો સ્ક્વેર, તો આ તો સત્ય થાય નહીં. તો માટે 3,9 છે એ સાબિત થતું નથી. તો પાછું શું લખીશું? માટે જો એ બી બિલોંગ્સ ટુ આર, તો બી એ બિલોંગ્સ ટુ આર એ સત્ય નથી. તો આ જે છે સાબિત થતું નથી. તો હવે ત્રીજું લઈએ આપણે. ત્રીજા માટે ફરી આ તો ખરું, આ તો ફિક્સ જ છે, પણ હવે એ બી અને બીસી ને સાબિત કરવાનું છે. તો જો આપણા 9 નું વિચારી રહીએ તો બીજું કઈ વિચારી શકીએ આપણે? 81 એટલે 9 નો સ્ક્વેર કહેવાય. તો જો આપણે આવી કિંમતો લઈએ, જો એ બરાબર આપણે શું લઈએ? 81. બી બરાબર શું લઈએ? 9. તો માટે શું કહેવાય? 81 બરાબર 9 નો સ્ક્વેર. માટે 81,9 સંખ્યા આવી વિચારવાની, એટલે પહેલું સાબિત થાય છે, એટલે પહેલું સાબિત થઈ ગયું. એ રીતે હવે બીજું એ બરાબર 9 લઈએ, કાં તો એબીસી ના સ્વરૂપમાં આપણે લખીએ છીએ ને, એ બરાબર બી સ્ક્વેર. ચલો કિંમત બદલીએ આપણે. જે બી ની કિંમત છે હવે એમાં લખવી પડશે ને, એટલે એ બરાબર 9, બી બરાબર 9, BC, એટલે અહીંયા 3 લખવું પડશે આપણે. તો માટે 9 બરાબર શું થશે બેટા? 3 નો સ્ક્વેર. તો માટે 9 અને 3 પણ જે છે સાબિત થઈ ગયા. તો હવે શું? આ પહેલું બીજું, બીજું ત્રીજું, પહેલું ત્રીજું લેવાનું. તો હવે આપણે શું લઈએ? એ બરાબર 81 લઈએ, બી બરાબર 3 લઈએ. તો 81 બરાબર શું? 3 નો સ્ક્વેર થાય? ના થાય. તો 81,3 does not belongs to R થઈ ગયું. તો માટે જો AB belongs to R, BC belongs to R, તો AC પણ belongs to R એ સત્ય નથી. સાબિત થઈ ગયું. આ પડી બેટા ખબર? ક્વેશ્ચન નંબર 9 માં જે એક્ઝામ્પલ લઈને સાબિત કર્યું બધું. ચલો હવે જઈએ આપણે ક્વેશ્ચન નંબર 10 તરફ. તો જો ક્વેશ્ચન નંબર 10 માં આપણને શું આપેલું છે? એ બરાબર આપેલું છે આપણને 1 2 3 4. બી બરાબર આપેલું છે આપણને 1 5 9 11 15 16.
અને એફ બરાબર તમને આપેલું છે, એફ બરાબર શું આપેલું છે? 1 5 2 9 3 1 4 5 અને 2 11. તો આપણને એવું કીધું છે કે શું નીચેના વિધાનો સત્ય છે? જેમાં પહેલું શું છે? એફ એ થી બી પરનો સંબંધ છે. એક આ. બીજું, એફ એ થી બી પરનું વિધેય છે. આ રીતનું આપણને આપેલું છે. તો જો સૌથી પહેલા તો તમને જે આપેલું છે એના માટે છે ને આપણે ઓલું ગ્રાફ વાળું હંમેશા હું દર્શાવતો હતો બેટા, તેવો આપણે સંબંધ બનાવી દો પહેલા, એટલે તમને થોડું વધારે આઈડિયા આવશે એનાથી. ચલો, પહેલું આપણે આપેલો ગણ એ અને બીજું બી. કયા કયા ઘટકો છે એમાં? 1 2 3 4 છે. 1 2 3 4. બી 1 5 9 11 15 16. 1 5 9 11 15 અને 16. તો જે સંબંધ બને છે એ આપણે દર્શાવી દઈએ. સંબંધમાં શું આપે છે? 1 નું 5 ની જોડે. એકનું 5 ની જોડે છે, પછી 2 નું 9 ની સાથે છે, 3 નું 1 ની જોડે છે, 4 નું 5 ની જોડે છે, 2 નું 11 ની જોડે પણ છે. ચલો, આ રીતનું આપેલું છે. તો જો આ તમને જે સંબંધ આપેલો છે આની અંદર શું હોવું જોઈએ? પ્રદેશ અને વિસ્તાર જોઈ લેવાનું. પ્રદેશના જે ઘટકો છે બેટા એ બધા શેના છે? એમાંથી છે. તો હા, જોઈ લો 1 2 3 અને 4 એ બધા પ્રદેશના ઘટકો છે. અને જેની સાથે સંબંધ બન્યો એટલે કે બી, એ બધા બી ના ઘટકો છે. તો હા, તો માટે પહેલા માટે આપણે શું કહીશું? હા, કે હા, એફ એ થી બી પરનો સંબંધ છે, કેમ કે એક્સ ના બધા ઘટકો એ ના છે, વાય ના જે બધા ઘટકો છે તે બી ના છે. પરંતુ વિધેય હોવા માટેની કન્ડિશન શું હતી? યાદ હોય તો એક એક્ઝામ્પલ કીધું હતું બેટા મેં, કે એક છોકરાની 2 ગર્લફ્રેન્ડ ના હોઈ શકે. 2 છોકરાઓ એક ગર્લફ્રેન્ડ છોકરીને પસંદ કરતા હોઈ શકે. તો અહીંયા જો આપણને દેખાય છે 2 નંબરનો છોકરો 9 ને પણ રાખે છે ને 11 ને પણ રાખે છે. મતલબ 2 ને શું થાય છે? ગણિતની ભાષામાં જો આપણે એને કહીએ તો 2 નું જે પ્રતિબિંબ છે 9 પણ છે ને 11 પણ છે. એટલે x ની કોઈ પણ એક કિંમત માટે અલગ અલગ 2 y મળે નહીં. પણ અહીંયા તો શું થઈ ગયું? 2 માટે 9 પણ થઈ ગયું, 2 માટે 11 પણ થઈ ગયું. તો x ની 2 કિંમત એટલે એક જ કિંમત, અને એના માટે y 2 અલગ અલગ એ ના મળે. તો માટે
એફ એ એ થી બી પરનું વિધેય નથી. તો ના. ખબર પડી ગઈ બેટા ક્વેશ્ચનમાં 10માં આ વસ્તુ? લખવું હોય તો આપણે લખી શકીએ કે x બરાબર 2 માટે y બરાબર 9 અને 11 મળે છે. માટે અનન્ય પ્રતિબિંબ મળતું નથી. મતલબ કે x બરાબર 1 માટે y ની એક જ કિંમત મળવી જોઈએ, જે નથી મળતું. માટે f એ વિધેય નથી. ખતમ. ચલો ક્વેશ્ચન નંબર 11. શું આપેલું છે 11 ની અંદર? f એ z થી z નો ઉપગણ છે. f z ટેન્ડ્સ ટુ z કહી દીધું છે. z ક્રોસ z નો ઉપગણ છે. તો f બરાબર આપણને શું કીધેલું છે? સોરી, a અને b ભેગા છે. ab કોમા a પ્લસ b, જ્યાં a અને b બંને બિલોંગ્સ ટુ z. તો શું એ વિધેય હોઈ શકે? શું આ વિધેય છે? તો જો ગુણાકાર અને સરવાળો છે એટલે તમે કોઈ પણ કિંમત લો બેટા a અને b ની. તો આપણા માટે શું કહેવાય અત્યારે? x એટલે ab કહેવાય, y એટલે શું કહેવાય? a પ્લસ b કહેવાય. તો ચલો a અને b ની કિંમત વિચારો. સપોઝ કે a બરાબર મેં 2 લીધું અને b બરાબર મેં 3 લીધું. તો ચલો મને x ની કિંમત શું મળશે? 2 ગુણ્યા 3 એટલે કે 6. y બરાબર 2 વત્તા 3 એટલે કે 5. આવું મળશે. માટે શું મળ્યું આપણને? 6,5 થયું. x 6 અને y 5. હવે સપોઝ આની અંદર હું ચેન્જીસ શું કરું છું? બંને પ્લસ લીધા બદલે બંને માઇનસ કરી દો. એ જ સંખ્યા. તો આપણને x શું મળશે? -2 નો -3 જોડે ગુણાકાર. -2 નો -3 જોડે ગુણાકાર. તો એ શું થઈ જાય? +6 થશે. તો એના માટે y બરાબર શું મળશે? x a એટલે -2, b એટલે -3. તો y બરાબર શું થશે? -5. તો માટે અહીંયા શું થયું? x 6 હતું ત્યારે y મળ્યું -5. તો અહીંયા આપણને શું દેખાય છે? કે x બરાબર 6 હોવા છતાં y જે છે આપણને બે અલગ અલગ કિંમત મળે છે. એક વખત +5 અને એક વખત -5. તો આ કોના જેવું થઈ ગયું? એક છોકરાની બે ગર્લફ્રેન્ડ. એક x માટે બે અલગ અલગ y, જે શક્ય નથી. તો માટે શું કહેવાય? f એ વિધેય નથી. પતી ગયો. હવે આપણે જઈશું ક્વેશ્ચન નંબર 12 ઉપર. ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન છે બેટા. તો ક્વેશ્ચનમાં 12માં આપણને શું કીધેલું છે? a બરાબર આપણને આપેલું છે 9, 10, 11, 12, 13. 9, 10, 11, 12 અને 13. આવું આપણને આપેલું છે.
તો એફ શું છે? એ ટેન્સ ટુ એન કીધું છે, એટલે એક્સ ની જે કિંમત છે પહેલા એ માંથી લેવાની, એન માંથી જવાબ આવવો જોઈએ. પણ એફ એન તમને શું કીધું છે? એફ ઓફ એન બરાબર એન નો મહત્તમ અવિભાજ્ય અવયવ. મહત્તમ અવિભાજ્ય અવયવ. તો એફ નો વિસ્તાર શોધવાનો. વિસ્તાર એટલે શું? આનો જે જવાબ આવે તે કિંમત કઈ કઈ લેવાની? એ માંથી કીધું છે આપણને. કિંમત ક્યાંથી લેવાની છે? એ માંથી. તો ચલો એન બરાબર કઈ કઈ કિંમત લઈશું આપણે? 9, 10, 11, 12 અને 13. તો માટે એફ ઓફ એન એટલે 9, એફ ઓફ 10, એફ ઓફ 11, એફ ઓફ 12 અને એફ ઓફ 13. તો શું આવે? એન નો મહત્તમ અવિભાજ્ય અવયવ એટલે એન આપણે પહેલામાં શું લીધા છે? 9. તો શું લખીશું આપણે? 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો આ બધાનો આન્સર આપવાનો છે બેટા. 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ, એ રીતે 10 નો, 11 નો, 12 નો અને 13 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. મહત્તમ અવિભાજ્ય અવયવ બધામાં એ રીતે જ. તો જો 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ શું થશે બેટા? 9 ના ભાગ પાડો તો 3 તરી 9, બસ બીજું કઈ તો પડે નહીં. એટલે મહત્તમ અવિભાજ્ય અવયવ કયો થાય? એમાં 3 થાય. 10 નો 5 દો 10 એટલે 5 આવશે. અવિભાજ્ય સંખ્યા જોવાની મોટા મોટી કઈ છે? 11 માં તો 11 પોતે થઈ જાય. 13 માં પણ સંખ્યા પોતે 13 થઈ જશે. 12 માટે શું હોય? 6 દુ 12 હોય, 6 નહીં. 3 ચોક 12 હોય તો 3 જ થશે. તો આમાં આપણને જે જવાબ મળ્યો 3, 5, 11, 3, 13, આ શું થઈ ગયો? આપણો વિસ્તાર થઈ ગયો. તો માટે એફ નો વિસ્તાર શું થયો? 3, 5, 11 અને 13. 3 તો ફરીથી લખવાની જરૂર નથી, પતી ગયો. ખ્યાલ પડ્યો બેટા? આટલે સુધી ક્લિયર બધાને? તો અહીંયા જે છે આપણું ચેપ્ટર નંબર 2 જે છે બેટા સમાપ્ત થાય છે. અહીંયા જે છે આપણું ચેપ્ટર નંબર 2. 6 બેટા વિભાજ્ય કહેવાય ને. 12 ના અવયવની 6 ના તો ભાગ પડે ને, 3 દુ 6 પડે, એટલા માટે અવિભાજ્ય કીધું છે આપણને, એટલા માટે થઈને. ઓકે, તો ચેપ્ટર નંબર 2 બેટા અહીંયા આપણું પતી જાય છે. તો શનિવારે બેટા આપણી ચેપ્ટર નંબર 2 ની એક્ઝામ છે, જે આપણે ધ્યાનમાં રાખીશું.